આગળ વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં માત્ર એક જ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે। મહાનગરપાલિકાની ચૂંટણીમાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ પોતાના પરિવારજનો સાથે મતદાન કર્યું। મતદાન કરી જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી, જેમાં 60માંથી 56 બેઠક પર ભાજપની જીતની થાય તેવો દાવો વ્યક્ત કર્યો। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે। જૂનાગઢના જે ધારાસભ્ય છે સંજય કોરડિયા, તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે। સંજયભાઈ, મતદાન કર્યું, કેવા માહોલ વચ્ચે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે? આ તો દેશની અંદર માહોલ શાંત જ હોય છે। ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારે શાંત માહોલમાં ચૂંટણી યોજાય છે, એટલે એક તો સરસ મજાનું ખુશનુમા વાતાવરણ છે। રવિવારનો દિવસ છે અને લોકો આજે ધીરે ધીરે મતદાન કરવા આવ્યા છે। એટલે પહેલા તો મેં મારો મતનો અધિકાર આપ્યો છે, આપ પણ આપણા મતનો અધિકાર આપો એવી લોકોને વિનંતી પણ છે। અને આ એક પર્વ છે, એને આપણે સારી રીતે ઉજવવું જોઈએ, કારણ કે લોકશાહીનું પર્વ છે। દર 5 વર્ષે આવે છે, બાકીના પર્વો આપણે દર વર્ષે આવે, આ 5 વર્ષે આવતું પર્વ છે, એટલે આ પર્વને આપણે બધા સાથે મળીને ઉજવીએ અને મતદાનને મત અધિકાર આપી અને આપણું જૂનાગઢનું નેતૃત્વ કેને આપવું એમના માટેના વિચારો ભારતીય જનતા પાર્ટી પાસે જ છે। અને અમને આશા પણ છે કે ભારતીય જનતા પાર્ટીની 56 બેઠકો જૂનાગઢ મહાનગરની અંદર વિજય થવાની છે અને ભારતીય જનતા પાર્ટીને લોકો એમનો પ્રેમ અને એમનો ભરોસો પાછો આપવાના છે। તો આ હતા જૂનાગઢના ધારાસભ્ય કે જેઓએ 56 બેઠકો મળવાનો દાવો કર્યો છે, પરંતુ હાલ મતદાન ચાલી રહ્યું છે। તારીખ 18ના જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે કે જૂનાગઢનું શાસન કોને। કેમેરામેન ધર્મેશ ખાચર સાથે હિરેન દગાણ, જીએસટીવી।